દિવાળીમાં પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં અજવાળું બોલતા યંત્રે અંધજનોની જિંદગી ઉજાળી છે. સામાન્ય માણસ જેવું જ જીવન હવે પ્રજ્ઞાચક્ષુઓ જીવી શકશે. તો ટોકિંગ ડિવાઇસે નવી આશા જન્માવી છે અને બોલતા યંત્રે અંધજનોની જિંદગી ઉજાળી છે. સીધી તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. દિવાળીનો આ પાવન અવસર ત્યારે પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં ઉજાસ લાવે, અજવાળું આવે તેવું ટોકિંગ ડિવાઇસ જેની નવી આશા જન્માવી છે. સામાન્ય માણસ જેવું જ જીવન પ્રજ્ઞાચક્ષુઓ જીવી શકશે તે પ્રકારે આ વિશિષ્ટ યંત્ર જે છે તે તૈયાર કરાયું છે. તો આ સાથે આ મુદ્દે વધુ વિગતો માટે અમારા આઉટપુટ એડિટર નરેશ લાઈવ જોડાયા છે. જી નરેશ, આ દિવાળી પર અંધજનોની એક જિંદગી ઉજળી છે અને બોલતા યંત્રએ અંધજનોને એક આશા આપી છે. હાલમાં આ યંત્રને લઈને વધુ વિગતો. જી કૃપા, તમે પહેલા જણાવ્યું એ પ્રમાણે કે દિવાળી જે છે તે રોશનીનો તહેવાર છે, પણ દિવ્યાંગો ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ લોકો છે કે જેમણે રોશની શું છે, એ કેવી દેખાય છે, એ રોશની સાથેનું જીવન કેવું હોય છે જેનો ખ્યાલ જ નથી, તો એ વ્યક્તિ માટે છે એક સારા સમાચાર છે. બરાબર દિવાળીના દિવસે આવી રહ્યા છે. હું અત્યારે છે અમદાવાદના શાહીબાગ વિસ્તારની અંદર છું અને ત્યાં જે છે એક એવું ડિવાઇસ જે છે એ રિસર્ચ કરી અને એક અમદાવાદના જ યુવાન છે તેમણે તૈયાર કરેલું છે. તેના વિશે જ આપણે થોડી વધુ વિગતે વાત કરવી છે આજે. મારી સાથે દિનેશભાઈ છે, તેમની સાથે સૌથી પહેલાં આપણે વાત કરીએ. દિનેશભાઈ, પ્રજ્ઞાચક્ષુ માણસ જે છે, દિવાળીનું પર્વ છે, એણે તો કોઈ દિવસ રોશની જોઈ નથી, તો તમે જે આ યંત્રની વાત કરવાના છો એમાં શું નવી બાબત છે અને કેવી રીતે છે એ એક પ્રજ્ઞાચક્ષુ માણસને ઉપયોગમાં આવી શકશે? સૌથી પહેલાં તો હું દેશવાસીઓને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને પ્રદેશ ગુજરાતી 24 જે ચેનલ છે એનો આભાર માનું છું કે જે આપણા દિવ્યાંગ ભાઈ બહેનો છે, ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ જે નથી જોઈ શકતા, એમના જીવનમાં રોશની કેવી રીતે લાવી શકાય. દિવાળીના દિવસે આ સ્ટોરી કરીને તમે દુનિયાને બતાવ્યું છે કે આ લોકોના જીવનમાં પણ આપણે પ્રકાશ લાવી શકીએ છીએ. અત્યારે હું નોર્મલ છું, મેં ચશ્મા પહેરેલા છે, મને દેખાય છે, પણ એક એક્ઝામ્પલ આપું કે આ મને દેખાતું નથી હવે, બરાબર. હવે મારે કોઈ વસ્તુ લેવી છે અહીંથી, મને ખબર નથી આ શું છે. એવી રીતે પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને ખબર નહીં પડે કે આ વસ્તુઓ શું છે, મારે એને તપાસવી પડે, બરાબર. તો જે તકલીફ છે એ લોકોમાંથી એ લોકોને કેવી રીતે બહાર લાવી શકાય. પણ આપણે જે રોજિંદા જીવનમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ એવી રીતે આ બાળકો માટે પણ ટેકનોલોજી હવે આત્મનિર્ભર બનવા જઈ રહી છે. ઘણા બધા એવા ટોકિંગ પ્રોડક્ટ્સ છે પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે જેમનાથી એમની જિંદગી સરળ થાય છે. જેટલી પણ એપ્લિકેશન આપણે વાપરીએ છીએ ફોનમાં, જીમેલ છે, વોટ્સએપ છે, બરાબર, ગૂગલ પે છે, એ બધું આ લોકો વાપરી શકે છે. એવું ડિવાઇસ એક ટોર્ચિટ ફાઉન્ડેશન અમારી જે સંસ્થા છે એમણે તૈયાર કર્યું છે. અમને બાળકોને એમાં ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ. ટોકિંગ ટેમ્પરેચર મીટર છે, ટોકિંગ ગ્લુકોમીટર છે, ટોકિંગ ઓક્સીમીટર છે, સાથે સ્માર્ટ કેન છે કે સામે કંઈ પણ આવ્યું હોય તો દિવ્યાંગને ખબર પડે કે વાઇબ્રેટ થાય છે. હાઇટ ઉપર પણ કંઈ વસ્તુ હોય તો એ લોકોને ખબર પડે કે કોઈ વસ્તુ એમની સામે છે. એવી જ રીતે અમે જ્યોતિ AI સ્માર્ટ ગ્લાસ બનાવ્યું છે. લોકો કહે છે કે એનાથી એમને દેખાય છે, અમે કહીએ છીએ એના માટે જોવાનું કામ કરે છે. તો આવો આપણે દેશવાસીઓ સાથે મળીને આ લોકોના જીવનમાં પ્રકાશ કેવી રીતે ફેલાવી શકીએ ટેકનોલોજીના માધ્યમથી. એ બહુ મોટી વસ્તુ છે કે આપણી ઇન્ડિયામાં પણ હવે આવી ટેકનોલોજીની વસ્તુઓ મળતી થઈ છે અને હું ઈચ્છું છું કે દિવ્યાંગ લોકો આનો ઉપયોગ કરીને આપણી દેશની ઇકોનોમીમાં ભાગીદાર બને. આ આખું જે ડિવાઇસ જે અમદાવાદના યુવાને બનાવેલું છે, આપણે તેમની સાથે વાત કરીએ. હનીભાઈ, આખું ડિવાઇસ જે છે એ તમે તૈયાર કરેલું છે, તમે પોતે જે છે એ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ પણ આ બાબતમાં મેળવી ચૂક્યા છો, તો આ વિચાર કેવી રીતના આવેલો અને કેવી રીતે છે આખું આ તમે તૈયાર કરેલું? સૌપ્રથમ હેપી દિવાળી એવરીવન.
જ્યારે હું ઇન્ટર્નશિપ કરી રહ્યો હતો એક અંધ સ્કૂલમાં, બ્લાઇન્ડ સ્કૂલમાં, ત્યારે મારી સામે એક વ્યક્તિને 7 ટાંકા આવ્યા હતા ફોરહેડ ઉપર. તો એનાથી મને લાગ્યું કે આપણે આજની તારીખમાં સ્માર્ટ કાર, સ્માર્ટ સિટીઝની વાત કરી રહ્યા છીએ, સ્માર્ટફોનની વાત કરી રહ્યા છીએ, તો એના માટે જે લાકડી જે છે, હજુ એ લાકડી સામાન્ય લાકડી કેમ છે, 200 વર્ષથી એ લાકડી આવે છે. તો થોડુંક રિસર્ચ કર્યું તો વિદેશોમાં આવી સ્માર્ટ લાકડીઓ અવેલેબલ હતી, જેની કોસ્ટ $400 થી $500 હતી. એને ઇન્ડિયામાં કન્વર્ટ કરીએ એ ટાઈમે તો 30 થી 40 હજાર રૂપિયા થઈ જાય. તો આપણા જે ભાઈઓ બહેનો છે જે જોઈ નથી શકતા, એ આટલું અફોર્ડ ના કરી શકે, એટલે આપણે આને અફોર્ડેબલ કેમ બનાવીએ. તો અમે સારથી નામક સ્માર્ટ ડિવાઇસ બનાવ્યું, જે કોઈ પણ દુનિયાની કોઈ પણ લાકડી પર લાગી જાય અને એને સ્માર્ટ લાકડી બની જાય. અને માત્ર ને માત્ર 3500 રૂપિયાની છે, જે 40 હજારની મળતી હતી ને આપણે એને 3500માં બનાવી. અને સાથે આવી રીતે યુઝર સાથે વાત કરતા રહ્યા અમે, ઘણા બધા યુઝર સાથે વાત કર્યા તો એમણે કીધું કે ઇઝરાયલમાં અને નેધરલેન્ડ્સમાં એક એવા ગ્લાસીસ બન્યા છે જેનાથી વિઝ્યુઅલ ઇમ્પેર અમારા જેવા બાળકો વાંચી શકે. તો તમે આને કેમ અફોર્ડેબલ નથી બનાવતા? તમે પહેલાં એક પ્રોડક્ટ સારું બનાવ્યું છે. તો પછી અમે AI ગ્લાસીસ બનાવ્યા, જે વિદેશમાં 4-5 લાખના મળતા હતા, એ અમે 35-30 હજારમાં બનાવી નાખ્યા. એ 30 હજારની વસ્તુ આંખમાં એ વિઝ્યુઅલ ઇમ્પેર પર્સન પહેરે તો એ પોતાની મમ્મીને જોઈ શકે પહેલી વાર, જાતે શોપિંગ પર જઈ શકે, અને સાથે જે એજ્યુકેશન છે સૌથી અગત્યનું, એ હાયર એજ્યુકેશન કરી શકે. અને આજે આવા વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશન કરી રહ્યા છે અને IAS, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા સપના જોઈ રહ્યા છે આવા ગ્લાસીસ પહેરીને. તો વિકીભાઈ અમારા જે યુઝર છે એ તમને વધારે જાણ કરશે. તો ટોર્ચિટ ફાઉન્ડેશનનો મેઇન અગત્યનો ઉદ્દેશ્ય એ છે કે જે ટેકનોલોજી વિદેશોમાં અવેલેબલ છે, જે ઇન્ડિયામાં અવેલેબલ નથી અથવા અફોર્ડેબલ નથી અથવા એક્સેસિબલ નથી, આપણે એને ઇન્ડિયામાં અવેલેબલ, અફોર્ડેબલ અને એક્સેસિબલ બનાવવાનું કામ છે, જેથી અમારા દિવ્યાંગ વ્યક્તિઓ બી દેશની વિકસિત ભારતમાં આગળ વધી શકે અને દેશને સાચે વિકસિત બનાવી શકે. તો હવે સામાન્ય માણસને છે આખી તમારું જે ડિવાઇસ છે કેવી રીતે કામ કરે છે અને એ જે છે આપણે થોડું ઘણું સમજાવવું છે, કેવી રીતે આપણે સમજાવશો તમે? તો આ જે છે વિકીભાઈ છે, અને વિકીભાઈ આ લાકડી ઓલમોસ્ટ 3-4 વર્ષથી વાપરી રહ્યા છે. તો આમાં છે ને સેન્સર લાગેલા છે. તો સેન્સરની સામે કંઈ પણ આવશે, ઘરની અંદર હોય 2 ફૂટ, ઘરની બહાર હોય તો 4 ફૂટ, અને ઓપન એરિયા રોડ ઉપર ચાલતું હોય તો 8 ફીટ એટલે કે 3 મીટર સુધી જે બી અવરોધ આવશે તો વાઇબ્રેશન થ્રુ એને ખબર પડી જશે. તો આ વાઇબ્રેશન જે આવે છે એટલે કે સામે કંઈક અવરોધ છે. અને અગત્યની વાત એ છે કે આ બહુ જ યુનિવર્સલી ડિઝાઇન છે કે અગર મને લાકડી વગર વાપરવું હોય તો લાકડી વગર બી વાપરી શકું, અને કોઈ પણ લાકડી પર અટેચ કરીને એને સ્માર્ટ લાકડી બનાવી શકું. અને આને એકવાર ચાર્જ કરી આપણા જે મોટાભાગના જે આપણા વિઝ્યુઅલ ઇમ્પેર્ડ ભાઈઓ બહેનો હોય એ ગામડામાં હોય છે અને ત્યાં વીજળીનો હજુ બી સમસ્યા છે. તો આને એકવાર ચાર્જ કરીએ તો 30 દિવસ સુધી, 100 કલાક સુધી લગાતાર આ ડિવાઇસ ચાલી શકે છે. તો એટલે હા, અને C ટાઈપ ચાર્જિંગ સોકેટ છે, એટલે કે મોબાઈલના ચાર્જરથી બી ચાર્જ કરી શકો છો, અને બહુ જ સિમ્પલ છે, એટલે બહુ જ ઇઝી ટુ યુઝ અને દુનિયાનું સૌથી એક્યુરેટ અને સૌથી અફોર્ડેબલ ડિવાઇસ અમે બનાવ્યું છે. અને આજે હજારો લાખો લોકો. જી બિલકુલ કૃપા, દિવાળીનો દિવસ છે અને અગાઉ પણ આપણે વાત કરી એ પ્રમાણે રોશની જેમણે જોઈ પણ નથી તેવા વ્યક્તિ માટે છે એક ક્રાંતિકારી ડિવાઇસ અમદાવાદના એક યુવાને તૈયાર કરેલું છે. આપણે એનો લાઈવ ડેમો જે છે અત્યારે આપણા દર્શકોને બતાવવો છે. આપણી સાથે વિકીભાઈ છે, જેઓ આ સ્માર્ટ ગ્લાસ જે છે અત્યારે પહેરી અને આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે વિકીભાઈને જ પૂછીએ કે એમનો અનુભવ કેવો છે. વિકીભાઈ, આ આખું ડિવાઇસ જે છે એ કેવી રીતે કામ કરે છે, એનાથી તમને કેવા કેવા પ્રકારની માહિતી મળતી હોય છે? એમાં રંગથી માંડી અને બીજી પણ ઘણી બધી માહિતી છે એ મળતી હોય છે એવું કહેવામાં આવે છે. મારે તમારો શું અનુભવ છે એ જાણવું છે. જી સૌપ્રથમ તો સૌને બધાને પહેલાં તો હેપી દિવાળી. આ ડિવાઇસ પહેલાં અને પછીનો ખાલી નાનકડું એક ડિફરન્સ પહેલાં જણાવી દઉં કે પહેલાં મારે કેવું હતું કે કોઈ બી વસ્તુ વાંચવી હોય, નોર્મલ બુક હોય તો એ તો રેકોર્ડિંગ કરાવવી પડે, યા તો પછી મારે એને બ્રેલમાં છપાવવી પડે તો હું એ બુકને આખી વાંચી શકું. પણ અત્યારે મારે જો વાંચવી હોય તો હું જોતી સ્માર્ટ ગ્લાસીસના જે રીડિંગ સ્ટેન્ડ છે એની સાથે વાંચી શકું. આની સાથે સાથે મારે કરન્સીનો અત્યારે બહુ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. તમને બધાને ખબર જ હશે કે જે અત્યારે 100ની, 200ની, 50ની નોટની જે કરન્સીની સાઇઝ, પહેલાં મેં શું સાઇઝ ઉપર નોટને આરામથી ઓળખી શકતા હતા, પણ હવે અત્યારે જોતી સ્માર્ટ ગ્લાસીસમાં હું અત્યારે કોઈ પણ કરન્સી અહીંયાની છે, ઇન્ડિયન કરન્સી અને સિક્કા, એ પણ હું ઓળખી શકું છું. હવે બીજું જોડે કેવું કે દવાનું પેલું પ્રોબ્લેમ કેવો થતો હતો કે મારા ઘરમાં મારી નાની છોકરી છે જેને દવા પહેલાં આપવા માટે કેવું થતું હતું કે આજુબાજુવાળા કોકને બોટલ ઉપર નામ વાંચવા માટે આપવું હોય ત્યારે બોલાવવું જ પડે, કારણ કે બોટલ ઉપર નામ લખેલું એ વાંચીને બતાવે ત્યારે હું એમને આપી શકું.
અત્યારે કેવું થાય છે કે હું મારી છોકરીને દવા આપવી હોય તો ડૉક્ટર દવાનું નામ મને કહી દે, દવાનું નામ મને યાદ રહી ગયું તો બોટલને હું સામે રાખું એટલે દવાનું કોઈ પણ નામ હશે જે પણ એ મને વાંચીને કહી દેશે. એટલે મારું જીવન અત્યારે જે છે કે જોવા જાઉં તો હું પોતાની ઉપર જ બધું જાતે કામ કરી શકું છું. મારે મોલમાં જવું હોય તો શોપિંગ કરવી હોય તો પણ હું ઇઝી રીતે કરી શકું. કોઈ નવી જગ્યાએ ગયો તો આજુબાજુ શું છે જોવું હોય તો જોઈ શકું. એ બધા જ ફ્યુચર આ ફોનમાં એપ્લિકેશનમાં જોડે અંદર આપેલા છે. વિકીભાઈ, કલરનું પણ એક કહેવાય છે, આમ તો એવું કહેવાય છે કે બ્લેક જે છે એ કલર છે, પણ દિવ્યાંગ માટે તો બ્લેક એટલે શું એ પણ એક કોયડો છે. તો એક એવી પણ મેં વાત સાંભળી છે કે આ ડિવાઇસની અંદર છે એ કલર કોમ્બિનેશન જે છે એનો પણ તમને ખ્યાલ આવે છે. એ કેવી રીતે કામ કરે છે એ મને થોડું સમજાવશો. આમાં જે કલરનો મોડ છે એ કલર મોડ હું ટીક કરીશ એટલે સામે જે પણ મારી કલર હશે યા તમે જો જોતીએ ગ્લાસીસની બાજુમાં કેમેરો લાગેલો છે એના કેપ્ચરમાં આવશે એ તરત કહેશે કે આ કલર આ રંગનો છે. ઓકે, એ સિવાય બીજા એવા કોઈ ફીચર્સ છે કે જે આ ડિવાઇસમાં છે એ અત્યાર સુધી આપણે નથી જોયેલા? એક જ છે કે આ કલર ઓકે, એ અમને હમણાં કલર બોલીને કહી દેશે. જો કેમેરાની સામે જે જઈ રહ્યું છે એમાં જાંબલી કલરનો રંગ મને બતાવી રહ્યો છે. બ્રાઉન કલરનો બતાવજો. બરાબર. હવે મારે સપોઝ તમે આજે સર કયા કલરના કપડાં પહેરેલા છે એ જોવા છે તો હું કેતે જોઈશ. મને કે મોન તમે કહો છો ત્યારે ખબર પડશે. હું એમને જ જોઈ લઈશ કે આમાં જે પહેલું ઓપ્શન છે એમાં હું જઈને જોઈશ એટલે મને આખું હમણાં તમારું ડિસ્ક્રિપ્શન આપશે, એ બી ગુજરાતીમાં સાહેબ. ચિત્રમાં આગળના ભાગમાં એક વ્યક્તિ લીલા શર્ટમાં છે. તેણે ચશ્મા પહેર્યા છે. વ્યક્તિની પાછળ એક કાચની દિવાલ છે જેના દ્વારા અન્ય લોકોને જોઈ શકાય છે. એક વ્યક્તિ પીળા કુર્તામાં છે અને એક કેમેરા પણ દેખાય છે. દિવાલની બીજી બાજુએ બેઠેલા લોકો અને ટેબલ પર કીબોર્ડ છે. જો હવે મારી આજુબાજુ બી શું છે એ પણ એને મને કહી દીધું. તમે કયા કલરનો શર્ટ પહેર્યો છે એ પણ મને એને કહી દીધું. કલરની તો વાત થઈ. હવે આ ડિવાઇસમાં છે બીજું કોઈ છે એ એવું કોઈ ફીચર છે કે જે તમને છે પહેલી વખત મળી રહ્યું હોય? ફ્યુચરમાં આ જો વાંચવું સપોઝ મારે છે તો હું યદી આ કેમેરો કાઢીને અને લગાવીશ આ સ્ટેન્ડ ઉપર. તો હવે વાંચવામાં બી તમને મેં હમણાં કીધું હતું એટલે કે પહેલાં વાંચવા માર ગયો હતો તો કોઈની પણ મદદ કરવી પડી લેવી પડી. કોઈ મારે પ્રિન્ટ આઉટ ચીજ વાંચાવી હોય At the green edit box, search. Tap to edit text. Double tap and hold to long press. Coyote. Reboot. Clear cache for Coyote. Cancel button. Navigate up button. Home. Search button. Back. One UI home. My files. Tap to activate. Double tap and hold. Reboot. Currency. Color. Coyote. Instant reader. જો સર આ જો અહીંયા કેમેરાની સામે જે પણ બોક્સમાં નીચે આવશે Tap to activate. Reset reader. Tap back button. Education. Scan for information. Core prom. Spoons. Saksharda kit. By Torchit. Corresponds race out of. For Sandlessly all Mauring. Spoons with a DECP. American ESY. Newsreel liquids accurately. DN. Price I-40. Introducing the Digital Accessible Educatlona. Visual e-pair in it. મતલબ આની અંદર તમે વાંચી પણ શકો છો, કલર કયા કેવા કલરની સામે ચીજ વસ્તુ છે એ દરેક બાબતનો તમને ખ્યાલ આવે છે. બરાબર. એનાથી કેટલો બધો ફાયદો થતો હોય છે કારણ કે તમે પોતે છે આ વસ્તુ ફેસ કરેલી છે. નાનું ઉદાહરણ મારા ઘરેથી હું જ્યાં નોકરી કરું છું 12 કિલોમીટરનો વચ્ચે હું ગાળો છે કિલોમીટર. હું સવારે નીકળું તો એમટીએસ બીઆરટીસ હું આવું છું. હવે અમદાવાદમાં એમટીએસ બીઆરટીસમાં તો આપણે ચડીએ એટલે કોઈક મદદ કરવાવાળા કોકને કોઈક મળી જાય, પણ હવે કોઈની મદદમાં લેવી નથી પડતી. હું જેવો ચડું ને તો આ રિંગ તમે જો દેખાતી હશે તો આ રિંગ જે છે રિંગની પર હું કેમેરો લગાવી દઉં, લગાવીને જ નીકળું. એટલે જેવો એમટીએસ કે બીઆરટીસમાં ચડું તો હું પોઈન્ટ આઉટ કરું અને આમાં જોતી લાઈવ મોડ ચાલુ કરીને એને પૂછું કે આજુબાજુ મારે કોણ બેઠું છે જુઓ ખુરશીમાં. તે મને કહે કે આજુબાજુ તમારી ખુરશી ખાલી છે કઈ બી તે બતાવે તો એ ખુરશીમાં જઈને બેસજો. બીજું ઉદાહરણ એવું કે મારે આમાં જે દવાની વાત કરી હતી મેં એ દવાનું પણ હું કરી શકું છું. અને ફ્રૂટ સપોઝ હું લેટ બ્લાઇન્ડ નથી, બાય એટલે કે જન્મથી બ્લાઇન્ડ છું. મારે શાકભાજી કે ફ્રૂટનો આકાર મેં જન્મથી જોયો જ નથી તો આમાં હું ફ્રૂટનો ઓપ્શન એક છે
એ ચાલુ કરીને જોઉં તો મને ખબર પડી જાય કે ભાઈ આ આકારનું જે ફ્રૂટ છે એનું નામ આ છે. ઓકે, તો કૃપા તમે આપણા દર્શકોને બતાવ્યું કે કેવી રીતે છે આ ડિવાઇસ છે કામ કરે છે. દિવાળીનો દિવસ જે છે વિદેશની અંદર આ પ્રોડક્ટ છે એ બનાવી અને જ્યારે એને માર્કેટમાં મૂકવામાં આવે તો મિનિમમ 4 થી 5 લાખ રૂપિયા છે એની બજાર કિંમત છે. એ જ ડિવાઇસ જે છે એ અમદાવાદના એક યુવાને છે એ માત્ર 25 થી 30 હજાર રૂપિયામાં તૈયાર કરેલું છે. તો તમે સમજી શકો છો કે આ કેટલી મહત્વની ચીજ વસ્તુ છે, એનું ઇનોવેશન એ ભાઈએ કરેલું છે. પોતે રાષ્ટ્રપતિના હસ્તે છે 1 થી વધારે વખત નેશનલ એવોર્ડ છે જીતી ચૂકેલા છે. અને મને લાગે છે દિવાળી માટે છે એક દિવ્યાંગ વ્યક્તિના જીવનમાં રોશની લાવવા માટે આનાથી બીજું કોઈ મોટું મને લાગે છે દિવાળીનું પર્વ છે એની ઉજવણી હોઈ ના શકે. જી કૃપા. બિલકુલ નરેશ, આ ખૂબ કામનું ડિવાઇસ છે અને પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં પણ ખૂબ મહત્વ છે અને સાથે સાથે તેઓનું જે જીવન છે તે પણ સરળ બની રહ્યું છે. આ તમામ વિગતો બદલ, આ તમામ પ્રોજેક્ટ અને આ ડિવાઇસની જાણકારી આપવા બદલ આપનો આભાર નરેશ. તો દિવાળીમાં પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં અજવાળું આ લાવે જ છે આ ડિવાઇસ જે છે ખૂબ મહત્વનું છે. આ સાથે જ અહીં હું રજા લઈશ અને વધુ અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો પ્રદેશ 24 ગુજરાતી સાથે. નમસ્કાર.